Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. નમસ્કાર, ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત છે। હું છું હાર્દિકા સેવક। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। ઉકાઈના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ, ઉકાઈ ડેમમાં 11,000 ક્યુસેક પાણી નોંધાયું। કોંગ્રેસે સુરતના 9 વિધાનસભા પ્રમુખની નિમણૂક કરી। તાજેતરમાં કોર કમિટીની રચના બાદ હવે પ્રમુખોની જાહેરાત કરાઈ। દુનિયાભરના ઇન્ટરનેટ યુઝર્સને પડશે મુશ્કેલી। ડીએનએસ ચેન્જર વાયરસ 2.5 લાખ કોમ્પ્યુટરને પોતાના સકંજામાં લેશે। આંજણામાં પ્રાથમિક સુવિધાના અભાવથી ત્રાસેલા લોકો, વોર્ડ ઓફિસ પર કરાઈ રજૂઆત। શહેરમાં ધોધમાર વરસાદ, સુરત અને તાપી જિલ્લામાં 1 થી 2 ઇંચ વરસાદ। અને હવે સમાચાર વિસ્તારથી। સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધીમે ધીમે વરસી રહ્યા છે। જ્યારે ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં મેઘરાજાએ વીતેલા 24 કલાકમાં T20 જેવી તોફાની બેટિંગ કરી છે। મહારાષ્ટ્રના ડેરતલાઈ, બુરદાનપુર, ચીખલધરા, હથનનુર, ચરલી અને ગોપાલખેડામાં ધોધમાર વરસાદ નોંધાયો છે। આ તમામ ગોપાલખેડામાં ધોધમાર વરસાદ નોંધાતા આ તમામ વિસ્તારોને મળી 24 કલાકમાં જ 281 મીમી એટલે કે 11 ઇંચ વરસાદ ઝીંકાતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ઝડપથી વધારો થશે। ઉકાઈ ડેમની સપાટી હાલ 301 ફૂટ પહોંચી છે, જ્યારે આઉટફ્લો 20,000 ક્યુસેકે નોંધાયો છે।
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2012માં યોજાનારી છે। આ ચૂંટણીને અનુલક્ષી આજે કોંગ્રેસ દ્વારા સુરત શહેરની નવી બનેલી 12 વિધાનસભાની સીટો પૈકી 9 વિધાનસભા સીટના વિસ્તારોની પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે। આગામી ચૂંટણીને અનુલક્ષીને છેલ્લા કેટલાય સમયથી રાજકીય પક્ષોમાં ચહલપહલ શરૂ થઈ ગઈ છે। આ ચહલપહલ અંતર્ગત તાજેતરમાં કોંગ્રેસ ફોર કમિટી જાહેરાત કરી હતી, જેમાં શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। હવે શહેર કોંગ્રેસે અત્યારથી જ ચૂંટણી મુદ્દે જનતાને આકર્ષવાના હેતુથી શહેરથી 9 વિધાનસભાની સીટના વિસ્તારોમાં વિધાનસભાના પ્રમુખોની જાહેરાત કરી હતી। બાકી રહેલ 3 વિધાનસભાઓ વરાછા, સુરત પશ્ચિમ અને ઓલપાડ વિધાનસભા પ્રમુખોની જાહેરાત આગામી દિવસોમાં થવાની સંભાવનાઓ છે। કોંગ્રેસે હાલ સુરત ઉત્તર વિધાનસભાની જવાબદારી સંજય કાકડિયાને સોંપી છે, જે ધીરુ ગજેરાના કાર્યક્ષેત્રમાં આવે છે। દુનિયાભરના ઇન્ટરનેટ યુઝર્સને આવતીકાલે 9 જુલાઈના દિવસે મુશ્કેલી નડી શકે છે। આજથી ઇન્ટરનેટ સર્વિસ ઠપ થઈ શકે છે। તમામ વેબસાઇટ અને બ્લોગર્સ ચેતવણી આપી રહ્યા છે કે DNS ચેન્જર્સ વાયરસ દુનિયાભરના આશરે 2.5 લાખ કોમ્પ્યુટરને પોતાના સકંજામાં લે તેવી શક્યતા છે। સારી બાબત એ છે કે આ વાયરસને પોતાના કોમ્પ્યુટરમાંથી દૂર કરી શકાય છે। આજે ઇન્ટરનેટ સેવા ઠપ ના થાય તે માટે નિષ્ણાંતોએ કેટલીક સલાહ આવી છે। પોતાના કોમ્પ્યુટરમાં આ વાયરસ ચેક કરી શકાય છે। કોમ્પ્યુટરમાં આ ખતરનાક વાયરસ છે કે કેમ તે જાણકારી સેન્ડોમાં જ મળી શકે છે। સુરત શહેરમાં આંજણા વિસ્તારમાં લોકો પ્રાથમિક સુવિધાના અભાવથી પીડાઈ રહ્યા છે। સોમવારે પૂર્વ કોર્પોરેટર લાલખાન પઠાણની આગેવાનીમાં સ્થાનિકો દ્વારા વોર્ડ ઓફિસ પર રજૂઆતોનો મારો ચલાવાયો હતો। नहीं चलेगी, नहीं चलेगी, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। अरे भाजपा, अरे भाजपा, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी। कांग्रेस जिंदाबाद, कांग्रेस जिंदाबाद, कांग्रेस जिंदाबाद, पूरी करो हमारी मांगे, पूरी करो हमारी मांगे, पूरी करो। સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે જોર પકડી રહ્યું છે। સોમવારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા। દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપીમાં મેઘરાજાનો ધોધમાર વરસાદ પડતા લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો। હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે। સુરત અને દક્ષિણ ગુજરાતમાં હજી વરસાદ જામ્યો નથી, ત્યારે મહાનગરપાલિકાની બેદરકારી છતી થઈ ગઈ છે। મજુરા ગેટ ફ્લાયઓવર બ્રિજ નીચે વરસાદને કારણે ખાડો પડી જતા રોડ પરથી પસાર થઈ રહેલી સિટી હોન્ડા કાર ખાડામાં થાપકી હતી, જેને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી।
લિંબાયતની કેશર ભવાની સોસાયટીના એક મકાનમાં હાથફેરો કરનાર તસ્કરોને પોલીસે બાતમીને આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ચોરી કરનાર સંદીપ કુમાવટ, શરદ ઠાકરે, પ્રમોદ પાટીલ અને રાહુલ આહિરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઓલપાડ કરંજોડ ઉપર રવિવારની ભર બપોરે ક્લોરીન ભરેલી એક ટ્રક ભળભળ સળગી ઉઠતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. એટલું જ નહીં, પણ આ દુર્ઘટના બાદ સુરત ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગને કાબૂમાં લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો. લાખો રૂપિયાની કિંમતનો ક્લોરીન પાવડર લઈ ટ્રક ડ્રાઈવર અનિલ કનોજિયા ઝારખંડથી સુરત ઓલપાડ ડિલિવરી કરવા માટે આવ્યો હતો. આ દુર્ઘટનામાં અનિલનો ચમત્કારિક બચાવ થયો હતો, જ્યારે લાખો રૂપિયાનો ક્લોરીન પાવડર અને ટ્રક સળગી જતા લગભગ 22 લાખનું નુકસાન અનુમાન કરાઈ રહ્યું છે. ये किसमें आग लगी? सर गाड़ी जब मैं उधर से झारखंड से चला था, इधर का क्लोरीन पाउडर भरे थे, फिर यहाँ आए गेट पे तो गए गाड़ी का जमा करने गए कागज, फिर मैं उधर गेट पर से देखा था गाड़ी बाएं साइड से आगे लेके जल रहा था और पूरी ट्रक जल गई. तो उसके बाद पूरी ट्रक जल गई. 14 કલાકે એટલે 2 વાગે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ફાયર કંટ્રોલે કોલ મળતા ઘટના સ્થળ ઉપર મોરાબગર ફાયર સ્ટેશનનું ફાયર એન્જિન અને વોટર ટેન્કર ઘટના સ્થળે પહોંચ્યા. ઓલપાડ અને આશાપુરી માના મંદિરની વચ્ચે ઘટના બની છે. કોઈ કારણોસર ટ્રકની અંદર આગ લાગી હતી. ઘટના સ્થળ ઉપર આવી અને જોતા સર્વે કરતાં ખબર પડી કે ક્લોરીન નામનો પાવડરથી ટ્રક ભરેલી છે અને કોઈ કારણોસર આગ લાગી નીકળતા આગને ઓલવવાની કામગીરી ચાલુ છે. પાણીનો પ્રોબ્લેમ પડે છે અને મેન જે રોડ છે એ બ્લોક થઈ ગયો છે. આગને કાબૂમાં લઈ અને મેન રોડ ઓપન કરી કામગીરી પૂર્ણ કરી છે. નવસારીની મિથિલાલ નગરી સોસાયટીમાં અચાનક રોગચાળો ફાટી નીકળતા તંત્ર દોડતું થઈ ગયું છે. એટલું જ નહીં, પણ એક જ સોસાયટીમાં 87થી વધુ લોકો ઝાડા ઉલટીની ઝપેટમાં આવતા તંત્રની લાપરવાહી બહાર આવી છે. તો બીજી બાજુ આ રોગચાળામાં સપડાયેલા 87 પૈકી 8ને નવસારી સિવિલ અને 3 માસૂમ બાળકોને ગંભીર હાલતમાં સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આવા સંજોગોમાં વેરાવળ જિલ્લામાં પંચાયતના આરોગ્ય વિભાગની 15 ટીમોએ મિથિલાલ નગરીમાં સર્વે કામગીરી હાથ ધરી છે. કતારગામ પોલીસે કતારગામ વિસ્તારમાં બારડોલિયા કમ્પાઉન્ડ પાસેના એક મકાનના ધાબા પર ચાલતા જુગારધામ પર દરોડા પાડી 6 લોકોને ઝડપી પાડ્યા હતા. જુગાર રમનાર પ્રવીણભાઈ ભાનુભાઈ મકવાણા તથા તેની સાથે બીજા 5 ઈસમોની ધરપકડ કરી પોલીસે રૂપિયા 24,990નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વરાછા પોલીસે જુદી જુદી કંપનીના મોબાઈલ ચોરી કરનાર ચોરને ઝડપી પાડ્યો હતો. વરાછાના ગીતા બેકરી પાસેથી પિયુષ કેશુભાઈ પટેલ સેમસંગ કંપનીના 53 મોબાઈલની ચોરી કરી પલાયન થઈ ગયો હતો, જેની ફરિયાદ મંથન કીર્તિ ચૌહાણે વરાછા પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસે પિયુષ પટેલને ઝડપી પાડી તેની પાસેથી 35,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમાચારોને અંતે ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર.
ઉકાઈના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ, ઉકાઈ ડેમમાં 11,000 ક્યુસેક પાણી નોંધાયું. કોંગ્રેસે સુરતના 9 વિધાનસભા પ્રમુખની નિમણૂક કરી. તાજેતરમાં કોર કમિટીની રચના બાદ હવે પ્રમુખોની જાહેરાત કરાઈ. દુનિયાભરના ઇન્ટરનેટ યુઝર્સને પડશે મુશ્કેલી. ડીએનએસ ચેન્જર વાયરસ 2.5 લાખ કોમ્પ્યુટરને પોતાના સકંજામાં લેશે. આંજણામાં પ્રાથમિક સુવિધાના અભાવથી ત્રાસેલા લોકો, વોર્ડ ઓફિસ પર કરાઈ રજૂઆત. શહેરમાં ધોધમાર વરસાદ, સુરત અને તાપી જિલ્લામાં 1 થી 2 ઇંચ વરસાદ. તો આ સાથે ચેનલ આઈ વિટનેસના સમાચાર અહીં સમાપ્ત થયા. ફરી મળીશું અને નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.